હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 2 મે 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રોજેક્ટ કુઈપર માટે કોણે પ્રથમ 27 ઉપગ્રહો લોન્ચ કર્યા છે? તો હાલમાં જ એમેઝોન દ્વારા આ જે 27 ઉપગ્રહો છે તે લોન્ચ કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. હવે વાત કરીએ તેના વિશે, તો એમેઝોન દ્વારા આ જે પ્રોજેક્ટ છે કુઈપર, તેમના માટે પ્રથમ 27 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. અને તે છે તે એક સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ પહેલ છે, જે લો અર્થ ઓર્બિટ એટલે કે LEO સેટેલાઇટ દ્વારા વૈશ્વિક સ્તરે હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા માટેની યોજના ધરાવે છે. અને એમેઝોને યુનાઇટેડ લોન્ચ એલાયન્સ એટલે કે ULAના એટલાસ વી રોકેટનો ઉપયોગ કરી અને આ ઉપગ્રહો છે તે લોન્ચ કર્યા છે. આ પણ આપણા માટે અગત્યનું છે. વાત કરીએ આપણે એમેઝોનની, તો એમેઝોન છે તે બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે અને તેની સ્થાપના છે તે જેફ બેઝોસ દ્વારા વોશિંગ્ટનમાં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. અને તેની સ્થાપના છે તે 5 જુલાઈ 1994ના રોજ આ જે એમેઝોન છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે EV માટે ટોલ ટેક્સમાં મુક્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ 2025ને મંજૂરી આપી છે. અને જે આ નવી નીતિ છે તેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે કેટલાક હાઈવે પર ટોલ ટેક્સમાં મુક્તિ ઉપરાંત વાહનોની નોંધણી સહિત અન્ય ઘણા લાભો છે તે આપવામાં આવી રહ્યા છે. તો વાત કરીએ હવે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્ર છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 મે 1960માં, જે આપણો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ પણ છે. તો તેની સ્થાપના 1 મે 1960. તેનું પાટનગર છે તે મુંબઈ છે અને શિયાળુ પાટનગર નાગપુર છે. હાલના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ મહારાષ્ટ્ર વિશે, તો હાલમાં જ જે ખુલતાબાદ છે તેનું સિટી તેનું નામ બદલી અને રત્નાપુર કરવામાં આવ્યું છે. પ્રવીણ પરદેશી છે તેને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, તેઓના મુખ્ય આર્થિક સલાહકાર છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. છઠ્ઠી ઇન્ડો ઉઝબેક સૈન્ય કવાયત છે ડસ્ટલિંક, તે પુણેમાં યોજાઈ હતી. મહારાષ્ટ્ર છે તે ત્રિભાષા નીતિ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો પ્રસ્તાવ છે તે પણ મૂક્યો છે. અને રામસુતા છે મહારાષ્ટ્રના, તેઓને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત છે તે પણ કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રકાશિત થયેલા સિપ્રી રિપોર્ટ મુજબ સૌથી વધુ લશ્કરી ખર્ચ ધરાવતો દેશ કયો છે? તો હાલમાં જે આ રિપોર્ટ બહાર પાડ્યો છે તેમાં સૌથી વધુ લશ્કર પાછળ ખર્ચ કરતો દેશ છે તે અમેરિકા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તો પેલા સિપ્રી, તો સિપ્રીનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ છે સિપ્રીનું ફૂલ ફોર્મ. અને હાલમાં જ તેનો એક રિપોર્ટ બહાર પડ્યો છે, તેમાં વિશ્વના ટોચના જે 5 લશ્કરી ખર્ચ કરનારા દેશો છે તેમાં અમેરિકા છે તે પ્રથમ નંબર ઉપર છે. બીજા નંબર ઉપર ચીન છે, ત્રીજા નંબર ઉપર રશિયા છે, ચોથા નંબર ઉપર જર્મની છે તે લશ્કર પાછળ ખર્ચ કરે છે. અને આપણો દેશ ભારત છે તે આ લિસ્ટમાં 5મા ક્રમાંકે છે. અને આ 5 દેશ મળી અને આખા વિશ્વનું જે લશ્કરી ખર્ચ થાય છે તેના 60% ફાળો છે તે તો આ 5 દેશ છે તે જ આપે છે. અને આ દેશોનો સંયુક્ત ખર્ચ છે બધાનો જોડાઈને તે છે $1635 બિલિયન. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આલોક જોશી છે તેઓની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આલોક જોશી. અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા તેઓને 30 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSABની જે વડા છે તેના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તેઓ ભૂતપૂર્વ સંશોધન અને વિશ્લેષણ વિંગ એટલે કે ROના વડા હતા આલોક જોશી, અને તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ બીજી અગત્યની નિમણૂકો, તો હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકર બન્યા છે. ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે દિનેશ માહેશ્વરીની નિમણૂક થઈ છે.
તો સંતોષ કુમાર છે તેઓ ઇન્ડસઇન્ડ બેંકના CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. AIIBના ઉપપ્રમુખ છે તે અજય ભૂષણ પાંડે બન્યા છે. તો 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ BR ગવઈની નિમણૂક થઈ છે. UGCના અધ્યક્ષ છે તે વિનીત જોશી બન્યા છે. તો કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ બન્યા છે. અને હાલમાં જ તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કે રામકૃષ્ણ રાવ છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં રહેલી સચેત એપ કઈ સંસ્થાએ વિકસાવી છે? તો આ જે છે સચેત એપ તે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિકસાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA દ્વારા આ જે એપ છે સચેત એપ તે વિકસાવવામાં આવી છે અને ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ છે તે સલામતી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અને આ એપ છે તે પૂર, ચક્રવાત, ભૂસ્ખલન, સુનામી, જંગલમાં જે આગ લાગે છે તે, હિમપ્રપાત, વાવાઝોડા અને વીજળી જેવી જે કુદરતી આફતો છે તેઓનું રિયલ ટાઈમ જીઓટેગ કરેલી ચેતવણીઓ છે તે આમાં પ્રદાન કરે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં KYC ચકાસણીને સરળ બનાવવા માટે ઇન્ડિયા પોસ્ટે કોની સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ ઇન્ડિયા પોસ્ટ દ્વારા SBI મ્યુચ્યુઅલ ફંડ સાથે ભાગીદારી કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો ઇન્ડિયા પોસ્ટ દ્વારા જે SBI મ્યુચ્યુઅલ ફંડ છે તેની સાથે MOU કરવામાં આવ્યા છે. અને મ્યુચ્યુઅલ ફંડ છે તે રોકાણકારો માટે ગ્રાહક ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પોસ્ટ વિભાગે અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે તે કરી છે. તાજેતરમાં ભારતીય મહિલાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલે કે AIમાં સશક્ત બનાવવા માટે AI કિરણ પહેલ કોણે શરૂ કરી છે? તો આ જે પહેલ છે તે હાલમાં મેટા ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ફેસબુક ઇન્ડિયા જેનું નામ બદલાઈને અત્યારે મેટા થઈ ગયું છે તેના ભૂતપૂર્વ વડા અને વેરિક્સના સહસ્થાપક કીર્તિકા રેડ્ડી છે તેઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારતમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે AI કિરણ લોન્ચ કર્યું છે અને આ છે કીર્તિકા રેડ્ડી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કયા દેશની વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? તો તેઓ રશિયામાં ભારતનું પ્રતિનિધિત્વ છે તે કરશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેવાના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને 9 તારીખે 9 મેના રોજ તેઓ રશિયાના વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને આ જે પરેડ છે તે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે આ જે વિજય દિવસ પરેડ છે તે યોજાઈ રહી છે. તાજેતરમાં પ્રોફેસર સની થોમસનું 83 વર્ષે અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક શૂટિંગ કોચ હતા, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સની થોમસ જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને 1993થી લઈ અને 2012 સુધી ભારતના રાષ્ટ્રીય શૂટિંગ કોચ હતા. અને આ દરમિયાન તેઓએ અભિનવ બિંદ્રા, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, વિજયકુમાર અને ગગન નારંગ જેવા ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓને તાલીમ છે તે પણ આપી છે. અને ભૂતપૂર્વ ભારતીય શૂટિંગ કોચ પ્રોફેસર સની થોમસ છે તેઓનું 84 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તાજેતરમાં આયુષ્માન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસ છે તે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તો ભારતમાં દર 30 એપ્રિલે આયુષ્માન ભારત દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ શું છે? તો કે આયુષ્માન ભારત યોજનાના મૂલ્યને પ્રોત્સાહન આપવાનું છે. અને આયુષ્માન ભારત દિવસ છે તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJની સિદ્ધિઓ અને સફળતાની ઉજવણી કરવાનો દિવસ છે, જે આયુષ્માન ભારત યોજનાનું બીજું નામ છે. બીજા અગત્યના દિવસો જોઈએ તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ, 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગભૂમિ દિવસ, 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી થાય છે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 7 એપ્રિલે કરવામાં આવે છે. તો CRPF શૌર્ય દિવસની ઉજવણી 9 એપ્રિલે થાય છે. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી થાય છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ ઉજવાય છે. તો 14 એપ્રિલે ડૉક્ટર આંબેડકર જન્મ જયંતિ છે તે ઉજવાય છે.
15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ઉજવણી થાય છે. 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ ઉજવાય છે. તો 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી થાય છે. 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ અથવા તો વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસ ઉજવાય છે. 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ અને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ઉજવાય છે. તો 22 એપ્રિલે પૃથ્વી દિવસની ઉજવણી થાય છે. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવાય છે. તો 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, વર્લ્ડ ડે ફોર લેબોરેટરી એનિમલ આની ઉજવણી કરવામાં આવે છે. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ, વિશ્વ પેંગ્વિન દિવસ, રાષ્ટ્રીય ટેલિફોન દિવસ અને રાષ્ટ્રીય DNA દિવસની ઉજવણી થાય છે. તો વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ છે તે 26 એપ્રિલે યોજાય છે અને 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન યોજના કોણે શરૂ કરી છે? તો આ જે યોજના છે તે હાલમાં પ્રહલાદ જોશી દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો 29 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીમાં આયોજિત જે રાષ્ટ્રીય વર્કશોપ છે તે દરમિયાન કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી છે શ્રી પ્રહલાદ જોશી અને તેઓના દ્વારા આજે ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન યોજના છે તે શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ કરાર છે તે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન આ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો ઓપ્શન આપેલા છે અરુણ સિંઘલ, દેવેન્દ્ર કુમાર શર્મા, ઉપરોક્ત બંને અને એક પણ નહીં. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો લિંક સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાં તમે તે વિડીયો અને તેની પ્લેલિસ્ટ છે તે પણ જોઈ શકશો.